તો ચેપ્ટર નંબર 1 જે છે એમાં તમને આગળથી કીધેલું છે કે શરૂઆતમાં સૌથી પહેલા આપણે ખાલી ડીસી સપ્લાય ઉપર જ કામ કરતા હતા, પછી એસી ડીસી બોર્ડ્સ થવા લાગી હતી અને તમને કીધું કે અમેરિકન સોસાયટી ફોર એન્જિનિયરિંગ ટેસ્લાએ પોતાનો આઈડિયા આપ્યો તો ત્યાર પછીથી લોકોને ખબર પડી કે એસી સપ્લાય પર બી આટલી જ ઇફેક્ટિવ રીતે બધા લોડ ને તે બધું તમે ચલાવી શકશો. તો કે અગર જો થઈ શકતું હોય તો બતાવો. તો ત્યારે એવું કીધેલું કે આ તમારો એક પરમાનન્ટ મેગ્નેટ છે. હવે હું પહેલાથી મોટી આકૃતિ નથી દોરતો એટલા માટે કેમ કે આપણને ખબર છે તો આપણે સ્પેસ વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરીએ. અમારો n પોલ છે અને મારો s પોલ છે. આપણી મેગ્નેટિક ફ્લક્સની લાઇન્સ છે n થી s તરફ. બરાબર છે. આને આપણે શું કહેતા હતા? મેગ્નેટિક લાઇન્સ ઓફ ફ્લક્સ અથવા તો ફોર્સ જે કેવું હોય ફ્લક્સ બી કહી શકાય તો ફોર્સ બી કહી શકાય. એટલે મેગ્નેટિક લાઇન્સ છે ચુંબકની અંદર n થી s તરફ અને બહારની તરફ જોઈએ તો s થી n તરફ. કોઈ બી મેગ્નેટિક લાઇન અનંત અંતર સુધી ના જાય. આપણે આગળ બી કીધું કે ભાઈ એ મેગ્નેટિક ફ્લક્સની લાઇન હંમેશા પોતાનો પાથ પૂરો જ કરશે. કદાચ તો ને કે અહીંયા પરથી આ રીતે કનેક્ટ કરતી હોય અંદરથી પોતાનો પાથ આ રીતે પૂરા કરતી હોય. આ તમારી મેગ્નેટિક ફ્લક્સની લાઇન છે. એ બાજુ સેટ કરવાનું છે. એટલે કોઈ બી મેગ્નેટિક ફ્લક્સની લાઇન અનંત અંતર સુધી ના જાય. સર આ ફ્લક્સની લાઇન તમે મૂકેલી મેગ્નેટની અંદરમાં તમારો EMF ઇન્ડ્યુસ ક્યારે થશે? તો એવું આપણે વાત કરી હતી કે ભાઈ EMF તો જ ઇન્ડ્યુસ થાય જ્યારે કાં તો કંડક્ટર રોટરી હોય, કાં તો ફીલ્ડ ચેન્જ થતું હોય, કાં તો બંને ચેન્જ થતા હોય. તો ટ્રેન વાળું એક્ઝામ્પલ યાદ આવ્યું કે ટ્રેનમાં તમે ઊભા છો, તમે સ્થિર છો, પ્લેટફોર્મ બી સ્થિર છે, પણ તે છતાં બી બધું પાસ થતું જાય છે. શેના લીધે થાય છે? તમારી બે વચ્ચે રિલેટિવ મોશન છે, બે વચ્ચે એક ગતિનો તફાવત જે છે એને રિલેટિવ સ્પીડ કહેવાય છે. અને કોણ આપેલું છે? ટ્રેનનું લોકોમોટિવ. તો ટ્રેનની ઝડપ જે પ્રમાણે થાય છે એ પ્રમાણે તમે બદલાયા કરો છો. તો અગર મને અહીંયા EMF ઇન્ડ્યુસ કરવું પડે તો એ કંડક્ટર મૂકવો પડશે. લગભગ સમજો કે થીટા ખૂણા પર મૂકવું છે. એટલે થીટા ખૂણા અને પેલું શેડી મૂકે છે તો પેલું મશીન જે ગોળ ફેરવે છે એ વાત આપણે તમને કરી દીધી કે ભાઈ આને ભાઈ તમે નહીં બોલવાનું દોસ્ત બેસવા લાગે ભાઈ. તો એ એક ઓમેગા જેટલી ઝડપથી ફરે છે. ઓમેગા જેટલી ઝડપથી એનું રોટેશન થઈ રહ્યું છે. તો આ જે થીટા બરાબર શું થાય તો ભાઈ ઓમેગા ઇન્ટુ ટી ટાઈમ એક્સિસ પર થાય. તો ત્યારે બી આપણે ડેરિવેશન કાઢ્યું કે થીટા ઇક્વલ્સ ટુ શું થાય ઓમેગા ટી ઇન્ટુ ટી. એટલે કે ખૂણો બરાબર ચાપ ન્યા ત્રિજ્યા કીધું ને રેડિયસ ઇન્ટુ એંગલ. તો તમે એ થીટા ખૂણો બરાબર ચાપ ઓમેગા અને ડી એની ત્રિજ્યા અથવા તો ઓમેગા જેટલી ઝડપથી ગોળ ફરે છે એટલા માટે. હવે ઓમેગા જે છે ઓમેગા બરાબર તમે શું કહી શકો સર? એની એંગ્યુલર સ્પીડ છે. એની એંગ્યુલર સ્પીડ છે. એ એંગ્યુલર સ્પીડ જે છે ને એક મોશનમાં આયા કરશે કન્ટીન્યુઅસલી. જે આપણે સાઇનોસોઇડલ વેવફોર્મ જનરેટ કરીએ. હમણાં એને કશું નહીં લાગતું. એ ફરી એકવાર જનરેટ કરીએ ત્યાર પછીથી આપણે અહીંયા લખીશું. ઓકે ચાલો. અહીંયા તમે એક આ કંડક્ટર મૂકેલો છે. હવે કંડક્ટર તો પોતાની જગ્યાએ સ્થિર છે, પણ ફીલ્ડ શું થાય છે? બદલાય છે. ઓલ્ટરનેટિંગ કરંટનું ફીલ્ડ બદલાય છે. એની મેથડ બદલાશે ના. તો આપણે શું બતાવીએ કે સર અત્યારમાંથી ફીલ્ડ નહીં બદલી શકાતું તો હું કંડક્ટરની પોઝિશન બદલું છું. કંડક્ટરની પોઝિશન બદલું છું. બરાબર છે. તો કંડક્ટરને હું રોટેટ કરતો જાઉં છું. રોટેટ કરતો જાઉં છું તો એનાથી જેટલી ફ્લક્સની લાઇન જે કટ થતી હતી એના પ્રપોર્શન બદલાતા જશે. તો એની અંદર EMF ઇન્ડ્યુસ થશે. હવે EMF જે છે ફ્લક્સના લીધે નથી આવતું. EMF શેના લીધે આવે? ફ્લક્સના ફેરફાર. ફ્લક્સ અચળ હશે તો EMF 0, પણ ફ્લક્સ બદલાતું હશે તો EMF મળે. એટલે સર જે બી EMF મળે છે E - dϕ/dt. જ્યાં માઈનસ શું છે? લેન્ઝ લો. લેન્ઝના નિયમના સૂત્રના આધારે આગળ આપણે માઈનસ લખીએ છીએ. એ એવું કહે છે કે આ જે EMF જે છે
કે જેના દ્વારા ઉત્પન્ન થાય છે એનો પોતાનો ઓપોઝ કરે છે. It opposes very cause of its production. જે તમને કીધું હતું કે ભાઈ છોકરો એના પપ્પાનો જ વિરોધ કરે જેના દ્વારા એ પેદા થયો. તો એવું જ છે EMF કોના દ્વારા ઉત્પન્ન થાય છે? ફ્લક્સના ફેરફાર. તો એ EMF એ ફ્લક્સના ફેરફારનો જે દર છે એનો જ વિરોધ કરે એના કરતા ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. એટલા માટે એનો લેન્ઝ લોના નિયમ પ્રમાણે એની આગળ માઈનસ સાઇન આપણે મૂકીએ છીએ. ક્લિયર? સર હવે મને ધારો કે આ હોરિઝોન્ટલ પોઝિશન પર છે આ 90 ડિગ્રી જે આપણા હોરિઝોન્ટલ પોઝિશન પર છે તો ફ્લક્સની બધી લાઈન એની સાથે લિંક થઈ રહી છે જો કટ થઈ રહી છે. ઓકે તો તે ટાઈમે ધારો કે થીટા બરાબર કેટલા થઈ જશે? 0 ડિગ્રી થશે. તો થીટા = 0 ડિગ્રી. તો તે ટાઈમે ફાઈ શું છે? મેક્સિમમ. બધું લિંક એની જોડે થાય છે. પછી આપણે જોયું હતું થીટા બરાબર 30 ડિગ્રી, થીટા બરાબર 60, થીટા બરાબર 90 ડિગ્રી. એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર આવી ગયું અહીંયા. તો હવે કેટલી ફ્લક્સની લાઈન જોડે લિંક થાય? 0. તો થીટા = 90 ડિગ્રી. તો ફાઈ શું થાય છે? 0. અગેન પાછું બોલ ફરતા ફરતા થીટા = 180 ડિગ્રી. તો ફાઈ = -5. યાદ આવે છે આવું? આપણા બધું ભણેલું. થીટા = 270 ડિગ્રી. તો ફાઈ = again 0. થીટા = 360 ડિગ્રી. ફાઈ = 5. એનું સમયની સાપેક્ષે વિકલન કરતા હતા. સર આવું 0 ડિગ્રી પર મેક્સિમમ, 90 ડિગ્રી પર 0, 180 પર માઈનસ, 270 પર પાછું 0, 360 પર પાછું 5. 360 એટલે 0 ડિગ્રી થઈ ગયા. તો કન્ટિન્યુઅસલી આ સાઈડ ચાલ્યા કરશે ખરી? ઓકે ને? હા. તો આ તમારું ફ્લક્સનું વેવફોર્મ છે. એટલે કે જો આ 0 ડિગ્રી છે તો મારો ફ્લક્સ મેક્સિમમ છે 5 m. 90 ડિગ્રી આવ્યું તો મારો ફ્લક્સ શું થઈ ગયો? 0. 90 ડિગ્રી પર પાછું 180 ડિગ્રી પર -5 m. Again 270 पर 0 270 degrees पर 0 360 degrees maximum પાછું 5 કન્ટિન્યુઅસ કેવું ચાલ્યા કરશે. તો આ તમારો વેવફોર્મ કયો છે? કોસાઇન. તમને ખબર છે ને તમે કોસ નો વેવફોર્મ જુઓ તો આ છે. અચ્છા સર તો મારો જે ફ્લક્સ છે એ કયો વેવફોર્મ ફોલો કરે છે? કોસ નો. સર તો મારા ત્યાં બતાય કે ભાઈ મારું જે ફ્લક્સ ઇન્ડ્યુસ થાય છે કયો છે? phi = 5m cos ઓમેગા t. જે કન્ટિન્યુઅસલી 360 ડિગ્રી માં એનો પોતાનો વેવફોર્મ ચલાયા કરશે, રિપીટેટિવ સાયકલ આયા કરશે. કયો નેચર હશે આખી જિંદગી? cos ઓમેગા t. ઓમેગા એની એંગ્યુલર સ્પીડ છે, t એનો ટાઈમ છે. ઇન્સ્ટન્ટ કયા ઇન્સ્ટન્ટ ઉપર એની કિંમત ગણવાની છે એ તમારું છે. સર આ તો ફ્લક્સ થયું. મારે શું જોઈએ છે? EMF. તો EMF બરાબર શું થાય? d/dt ઓફ ફ્લક્સ. સર તો એનું વિકલન કાઢો ને. તો E = -d/dt ઓફ phi ની જગ્યા પર એની કિંમત મૂકી દઉં. phi એક અચળ છે બહાર કાઢી દઉં. cos નું વિકલન -sin. t ની જોડે કઈ ગુણ્યું છે એને શું કરવાનું? ગુણી નાખવાનું. યાદ આવ્યું? વિકલન આપણે કરતા શીખેલા. ઓકે તો e બરાબર મારથી શું લખાય? -5m ઓમેગા sin ઓમેગા t. માઈનસ ઇન્ટુ માઈનસ પ્લસ ઓમેગા ઇન્ટુ 5m ઇન્ટુ sin ઓમેગા t. તો આવું લખી દેવાય કે E બરાબર 5m into omega into sin omega t. આઈ કે નહીં? હવે આમાં તો નંબર ઓફ ટર્ન્સ એટલે આટાની સંખ્યા 1 છે એટલા માટે n = 1. પણ દરેક વખતે કઈ કોઇલના આટાની સંખ્યા 1 જ હશે? ના. જનરેટરની જે બી કોઇલ હશે કાં તો જે બી કંડક્ટર મૂકેલું હશે તો
એના આંટાની સંખ્યા કંઈક તો હશે, તો મારું ટોટલ EMF શું મળશે? n is equals to 1 ટર્ન હોય તો E equals to phi m into omega into sin omega t. પણ ધારો કે n નંબર ઓફ ટર્ન્સ હોય તો એના વડે ગુણવું પડશે ખરું? એક આંટામાં એક એવા 50 આંટા હોય તો 50 ગુણ્યા 1 તો મારે 50 વડે ગુણવું પડે કે નહીં ટાઈમે? તો એની જગ્યા પર આપણે ઇક્વેશનમાં મૂકી દો કે ભાઈ કેપિટલ N અંદર મૂકી દો તો E બરાબર n into omega into phi m sin omega t. આવું કેવા કહેવાય? હવે ધારો કે sin omega t ની કિંમત 1 છે, 1 છે તો sin ચલો 1 કરતા એટલે આખાની આ કિંમત છે 1 એટલે કે omega t બરાબર મારું 90 ડિગ્રી થયું. આની આખાની કિંમત મારે કેટલી જોઈએ છે? 1. મેક્સિમમ થાય ને sin 1 થી વધે ખરો કોઈ દિવસ? તમે કેલ્ક્યુલેટરમાં જોજો sin 90 લખો, sin 180 લખો, sin 270 લખો કે 360 લખો, આમાં એનું મેક્સિમમ મૂલ્ય -1 થી +1 જ હશે. sin ની વેલ્યુ 1 કરતા વધારે જાય ખરી? ના. કોઈ એવું કે sin omega t બરાબર 10 હોય? તો એ જ રીતે sin omega t જો મારે 1 જોઈતું હોય તો omega t ની કિંમત કેટલી હશે ખબર છે? 90. 90 નો sin મેક્સિમમ થશે. તો ધારો કે આ મારું 90 ડિગ્રી પર મેક્સિમમ હોય તો મારે આને રૂપિયા E બરાબર EM એટલે કે ભાઈ મેક્સિમમ EMF મળશે n into omega into phi m જેટલું. બાકી બધામાં આની વેલ્યુ ઓછી થશે. 0.9 હોય તો બી આ કિંમત ઓછી થાય, 0.8 હોય તો બી ઘટે. તો એક એક્ઝામ્પલ કરો. આની કિંમત 100 છે. આની કિંમત કેટલી છે? 100. ધારો કે sin omega t બરાબર 0.9 છે. તો મારી આનો જવાબ શું આવશે? 100 ગુણ્યા 0.9 કેટલો થાય? 100 ગુણ્યા 0.9 શું કેલ્ક્યુલેટરમાં બતાવશે? 10.9. 100 ગુણ્યા 0.9 10.9 શું 10.9? 10.9 અરે મારા ભાઈ આખું સિમ્પલ પૂછો. એક થાય 1 પોઈન્ટ આગળ જાય, 1 પોઈન્ટ આગળ જાય એટલે આપણે સમજો 100 ગુણ્યા 9 ના છેદમાં 10 બીજું બીજું કે તો 10 9 તમે આવું ગણિત નહીં આવડતું આવું ના સર ધારો કે આની કિંમત 100 છે, આની કિંમત 0.8 છે તો જવાબ શું થાય? 80. આની કિંમત હજી 100 છે, આની કિંમત 0.707 0.707 45 ડિગ્રી પર આપણે શોધ્યા હતા ને તેનો જવાબ શું આવે? 70.7. ખાલી અહીંયા આવું કરવાનું છે 0.707 બરાબર શું થાય કે 70.7. તમે ભૂલી ના જશો, તમારે સાદું ખાલી એક ગુણાકાર જ કરવાનો છે યાર. હવે અહીંયા 2 0 છે તો અહીંયા કદે 2 બીજા કાપી નાખશે. એટલું સાદું ના ખબર પડે? હું કઈ જાતું નહીં કરું, હું સાદી ગણતરી કરું. તમે પણ કહેશો ને સર 100 ગુણ્યા 0.5 હું શું કરશે? 2 મીંડા કાપવા છે તો એક જ આંકડો છે, બીજો છે જ નહીં તો પાછળ મીંડું લગાડે એટલે શું કરે? 100 ગુણ્યા 0.5 પર 50 આવે કે નહીં? 100 ગુણ્યા 0.45 કે છે એટલે ડાયરેક્ટ શું કરશે? 2 મીંડા કાપી નાખે ડાયરેક્ટ 45. મગજ ચલાવવાનું જ નહીં, બહુ સીધી ગણતરી છે, સમજો છો? તો દરેક કેસની અંદરમાં એનો જવાબ 100 કરતા ઓછો છે તો મેક્સિમમ કિંમત ક્યારે આવી? જ્યારે sin omega t ની કિંમત કેટલી થઈ? 1. એટલે કે omega t માં એંગલ કેટલો થયો? 90. અચ્છા સર, એટલે જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી થાય તો મારો EMF E બરાબર EM થાય મહત્તમ. યસ ઓર નો? યસ. અને EM ની કિંમત કેટલી સાહેબ? phi m into number of turns into omega. આ રીતે શોધી શકાય. ક્લિયર? સર તો પછી લખાવો ને
थीटा बराबर 0 डिग्री મૂકું sin 0 0 आके ना 0 into n omega phi n 0 પાક્કું જા ભાઈ ગભરાયા એટલે કેલ્ક્યુલેટર તરત નજીક ખેંચ્યું કોઈ બી વસ્તુ જોડે શૂન્ય ગુણાય એટલે એનો જવાબ શું થઈ જાય 0 તો એ ડાયાગ્રામમાં મારો EMF શું હશે 0 yes or no 90 डिग्री sin 90 1 तो ये टाइम में E बराबर શું થાય મહત્તમ થયું 180 180 પર પાછું શું થશે 0 આકે ના તો EMF કેટલું લખું 0 270 डिग्री 1 -1 તો જવાબ શું આવે માઇનસ EM માઈનસ EM અને 360 ડિગ્રી 0 તો આ રીતે કન્ટીન્યુઅસલી જે તમારો EMF છે એની સાયકલ કેવી ચાલે છે 0 મેક્સિમમ 0 મિનિમમ 0 કન્ટીન્યુઅસલી પોતાની સાયકલ આમ ચાલ્યા કરશે તો આ કયું વેવફોર્મ છે sin ઓમેગા કે દર 360 ડિગ્રી ઉપર આનું આ વેવફોર્મ રિપીટ થયા કરે છે ઓકે ના ઓકે તો આ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 2π કેટલું છે રેડિયન માં કેટલા છે 2π અને આ કેટલી સાયકલ પૂરી થઈ 1 તો એક સાયકલ પૂરી કરવા માટે લાગતો સમય જે છે એ કેટલો છે કેપિટલ T જેને કહેવાય છે આવર્તકાળ અથવા તો ટાઈમ પીરિયડ શું કહેવાય છે તો સર મારાથી એવું કહેવાય કે ઓમેગા બરાબર 2π/t હું એવું કહું છું આટલું અંતર કાપ્યું કેટલું અંતર કાપ્યું 2π જેટલું કેટલો સમય લાગ્યો t તો મારાથી સ્પીડ બરાબર ઓમેગા બરાબર શું કહેવાય કાપેલું અંતર છેદમાં સમય આવું ના કહેવાય કાપેલું અંતર કેટલું છે 2π ટાઈમ કેટલો લાગે છે t તો સર ઓમેગા ની જગ્યા પર મારે 2π/કેપિટલ T લખાય હા પાકું હા તો એક નવું ઇક્વેશન તમે શીખી ગયા કે જ્યાં થીટા હશે ત્યાં આગળ 2π/કેપિટલ T ઇન્ટુ સ્મોલ t લખી શકાશે હજી આગળ બધા સ્વરૂપ બતાવું છું આપણે કશું ગોખવાના નહીં આપણે બધું સમજીને લખવાનું અહીં સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો બોલો કોઈ ડાઉટ કરો કે ભાઈ આ તમારું ફ્લક્સ નું વેવફોર્મ હતું cos આકારનું અને આ તમારું EMF નું ઇક્વેશન હતું sin તમે એક ઇક્વેશન લખ્યું E Em sin ઓમેગા t સર સૌથી પહેલી વ્યાખ્યામાં એ થાય કે સર સાયકલ એટલે શું બધા કહે છે સાહેબ AC સપ્લાયની સાયકલ હોય સાયકલ એટલે શું તો આ મારું EMF છે તો એક ગુંચડા દ્વારા આ જે છે ટર્ન્સ આપણે ખબર છે એની અંદર કે કોઇલ પેલી સ્પ્રિંગ વાળું બતાવી દીધું નંબર ઓફ ટર્ન્સ સાથે તો એવું એક કોઇલ છે એને ગુંચડું કહે છે સાદી ભાષામાં ગુજરાતીમાં પણ ટેકનિકલ ભાષામાં એને કોઇલ જ કહેવાય તો આપણે કોઇલ બોલીશું તો એક કોઇલ દ્વારા ઉત્પન્ન થતા EMF ની કિંમતને 0 પોઝિટિવ નો મેક્સિમમ નેગેટિવ થઈને પાછી 0 અગેન નેગેટિવ નો મેક્સિમમ પાછી 0 પાછી પોઝિટિવ ની જે સાયકલ છે ચાલ્યા કરે કે જે કિંમતોનો આપણને એક સમૂહ મળે છે આ બધાને એક કિંમતોનો સમૂહ કહેવાય કે નહીં તો એ આખા સમૂહને શું કહેવાય સાયકલ શું કહેવાય સાયકલ તમે જો અહીંયા આગળ જે ચાલુ થયું ને 0 થી પોઝિટિવ થી મેક્સિમમ થી નેગેટિવ થી 0 કન્ટીન્યુઅસલી આ સાયકલ ચાલ્યા કરશે એને સાયકલ તો જ કહેવાય જ્યારે એવા ને એવા જ આકાર વારે વારે રિપીટ થતા હોય અચ્છા સર તો હવે હું
પાછું એવી રીતે કહું છું કે કોઈ પણ એક હવે આ પોતાનો આકાર પોઝિટિવ નેગેટિવ કન્ટિન્યુઅસલી બદલ્યા કરે છે સારું તો એવા આકારને મારે ઓલ્ટરનેટિંગ કહેવાય ઓલ્ટરનેટિંગ પોઝિટિવ નેગેટિવ કન્ટિન્યુઅસલી એક જ સરખા સમય જો બેની વચ્ચેનો ટાઈમ કેટલો છે 5 હાફ સાયકલનો ટાઈમ તો દર પાઈ સાયકલ પર અથવા તો દર પાઈ ઇન્સ્ટન્ટ ઉપર એની સાયકલ બદલાતી રહે છે પોઝિટિવ નેગેટિવ કન્ટિન્યુઅસ તો કોઈ એક ઓલ્ટરનેટિંગ EMF અથવા તો વોલ્ટેજ જે કેવું કે કેવાશે ની કિંમત સમય સાથે શૂન્ય થી લઈને મહત્તમ થી પાછી શૂન્ય નેગેટિવ માં મહત્તમ પાછી શૂન્ય પણ આ તો બે અલગ અલગ દિશા થઈ ને અચ્છા કેવું કહેવાય કે વધીને કોઈ એક દિશામાં શૂન્ય થી ને મહત્તમ થઈને પાછી ઘટીને શૂન્ય બીજી દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં પાછી શૂન્ય થી વધીને માઈનસ અને બીજી દિશામાં બી મેક્સિમમ લગી પહોંચ્યું પછી પાછું 0 પર પહોંચે છે તો આ રીતે મળતી કુલ સંખ્યાનો ગણ અથવા તો સમૂહ આ 360 કિંમત અલગ અલગ મળે છે કે નહીં દર એવું કહીએ આ 360 ડિગ્રી સાયકલ છે આખી તો એક ડિગ્રી પર ની કિંમત બદલાય કે ના બદલાય તો એવી 1 ડિગ્રીના ડિફરન્સ પર મને 360 અલગ અલગ કિંમત કહી શકો તો મારે 360 ડિગ્રીનો 360 ડિગ્રી પર 360 અલગ અલગ એક ડિગ્રીની કિંમતનો સરવાળો અથવા તો અલગ અલગ કિંમતનો સમૂહ જેમ કે અત્યારે મારે કે 25 છોકરા છે તો મને એક કરીને 25 જણા છે તો 25 જણનો સમૂહ એવું કહેવાય બસ આ કિંમતનો છે જે કન્ટિન્યુઅસલી પોતાની સાયકલ રિપીટ કરે તો આ બધી કિંમતો જે છે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી શું કહેવાય ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી EMF લો વોલ્ટેજ લો કે કરંટ કા તો ફ્લક્સ ની ચાલે ફ્લક્સ ની તો સાયકલ એની રિપીટ થયા કરશે સેમ ઇન્સ્ટન્ટ તો એવું કોઈ બી ક્વોન્ટિટી એટલે કે પરિમાણ સાદી ભાષામાં ગુજરાતી બોલીએ પરિમાણ તો બોલતા મેં કરવું પડશે એટલા માટે હું કહેતો નથી ને ક્વોન્ટિટી કહું છું જેમાં વોલ્ટેજ કરંટ EMF કા તો ફ્લક્સ તમારે જે ગણવું એ ગણી શકો છો કે જેની કિંમત શૂન્ય થી એક દિશામાં વધીને મહત્તમ થાય ને પાછી શૂન્ય થઈને બીજી દિશામાં મહત્તમ થઈને પાછી શૂન્ય થાય અને એવું વારંવાર પુનરાવર્તન થતું હોય તો એ વખતે જે સંખ્યાઓનો સમૂહ અથવા તો જે વેલ્યુ જે કિંમતોનો જે સમૂહ મળે છે એને સાયકલ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખવાની સરળ રીત સાયકલ ચલાવતા આવડે છે પેડલ ઉપરથી આખું બોલ ફેરા પાછું ફરાવતા પોઝિશન એની યાદ છે કન્ટિન્યુઅસલી એકના ટાઈમે યસ ઓર નો સાહેબ એવું જ છે અને આવું રિપીટેશન ચાલ્યા કરે છે ને ક્વોન્ટિટીનું એટલે તેનું નામ શું આપ્યું સાયકલ જે તમે જાણો છો એવું જ નામ આપેલું છે ક્લિયર આવડે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની કિંમત એક દિશામાં શૂન્યથી વધીને મહત્તમ થઈને પાછી ઘટીને શૂન્ય પછી વિરુદ્ધ દિશામાં પાછી વધીને મહત્તમ થઈને શૂન્ય થાય છે તો એ સંખ્યાઓના સમૂહને સાયકલ કહેવામાં આવે છે આવડે કે ના આવડે તમારી ચોપડીમાં એ જ વસ્તુ લખાઈ છે પણ કદાચ અલગ રીતે લખેલી હોય પણ કહેવાનો મતલબ આ છે શું લખેલું છે મારા ભાઈ Indices progress from 0 in one direction becomes maximum and then reduces to 0. Afterwards, it increases in the opposite direction to reaches to maximum value, again reduces to 0. Yes or no? તો એ જ તમને કહું છું કે ચાહે તમે ઇંગ્લિશમાં જોતા હોય ચાહે તમે ગુજરાતીમાં the matter remains the same. વ્યાખ્યા બદલાશે નહીં. આપણે જે નક્કી કર્યું છે આપણે શું નક્કી કર્યું આપણે કઈ ભાષા ભણવાનું ગુજરી કે ટેકનિકલ બધી વસ્તુ ઇંગ્લિશમાં
બાકી સમજ પડે એવું ગુજરાતી. એટલે બધા છોકરાઓને એનો બેનિફિટ મળ્યા. બરોબર છે? તો હવે આ વ્યાખ્યામાં કોઈને કોઈ ડાઉટ કરો? તમારા દરેક પાસે ચોપડી છે, જોઈ લેવો તો જોઈ લો એકવાર ગુજરાતી વાળાની વ્યાખ્યા જોઈ લો પોતાની ચોપડીમાં. આવું જ કંઈક લખ્યું છે કે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની કિંમત શૂન્યથી વધીને એક દિશામાં મહત્તમ થઈને પાછી શૂન્ય થાય, ત્યારબાદ બીજી દિશામાં એટલે વિરુદ્ધ દિશામાં વધીને મહત્તમ થઈને શૂન્ય થાય છે. ત્યારબાદ આ જ સંખ્યાઓ ફરીથી રિપીટ થાય છે. તો આ જે સંખ્યાઓનો સમૂહ અથવા તો જે ગણ અથવા તો જે ચોક્કસ કિંમતોનો સમૂહ મળે છે એને સાયકલ કહેવાય છે. આવું છે સર. હવે આ સાયકલ જે છે ને એ તો ચાલ્યા કરવાની છે. તો એક સાયકલ પૂરી કરતા જે સમય લાગે ને, આ મારી સાયકલ છે ઓલ્ટરનેટિંગ ધારો કે EMF લેવું છે કે વોલ્ટેજ લેવું છે, બે એક જ કહેવાય. પણ EMF બતાવું સ્મોલ e જે આપણે ઇંગ્લિશ કહ્યું છે. તો આ આવે EMF નો વેવફોર્મ છે. આ ટાઈમ t છે અને આ મારું E = EM છે. મહત્તમ કિંમત થાય આ 0 ડિગ્રી, આ પાઈ, આ 2 પાઈ. તો એક સાયકલ પૂરો થવા માટે જે સમય લાગે ને એને ટાઈમ પીરિયડ કેપિટલ T કહેવાય. ટાઈમ પીરિયડ T = એક સાયકલ પૂરો થવા માટે લાગતો સમય. A time required to complete one revolution is known as time period. Yes or no? Yes. Okay sir. એટલે દરેક ટાઈમ પીરિયડ પર આ ક્વોન્ટિટી રિપીટ થાય, આ સાયકલ રિપીટ થાય. હા. જો 0 પાઈ 2 પાઈ 0 પાઈ 2 પાઈ પાઈ 2 પાઈ 2 પાઈ પાઈ 2 પાઈ. એટલે કે દર 2 પાઈ ઇન્સ્ટન્ટ ઉપર તમારી સાયકલ રિપીટ થાય છે. તમે એક પોઝિશન પર પાછા આવો. ઓકે. તો એ તમારો જે ટાઈમ પીરિયડ છે ને એ ટાઈમ પીરિયડ ને શું કહેવાય? T. તો સર આ પાઈ ની જગ્યા પર મારા અડધો સાયકલ છે અથવા તો અડધો ટાઈમ પીરિયડ ને શું કહેવાય? T/2. અને મહત્તમ થવા કેટલો લાગશે? હજી એનો અડધો T/4. આ અત્યારથી એટલે કહું છું કેમ કે આના પછીના ડેરિવેશન એવરેજ વેલ્યુ અને RMS વેલ્યુના ડેરિવેશનમાં આ કન્સેપ્ટની જરૂર પડશે. એટલે અત્યારે ટાઈમ પીરિયડ જ્યારે જોઈએ તો ભેગું શીખવાડી દો. તો સર એનો મતલબ એ થયો કે દર t ઇન્સ્ટન્ટ ઉપર મારી સાયકલ આગળ જાય છે. જેમ કે અત્યારે હું અહીં ઊભો છું, એક પેટર્ન માર્યું એટલે t, ફરી બીજું પેટર્ન માર્યું તો 2t 3t 4t 5t 6t 7t. 7t નો મતલબ શું થાય ખબર છે? કે 7 વખત આખી સાયકલ રિપીટ થઈ. યસ ઓર નો? યસ. આ ખબર પડે છે? હા. ધારો કે હવે તમને એવું કહે છે કે 100t 100 વખત સાયકલ 100. તો એ સાયકલ કેટલી વાર રિપીટ થઈ છે? 100 ની જોડે કેપિટલ T હોય તો સ્મોલ t ની વાત કરતો નથી. હા. આ સમજો કેમ કે અહીંયા તમારી પાસે બે અલગ અલગ વસ્તુ છે. આ સ્મોલ t, આ કેપિટલ. આપણે ટાઈમ પીરિયડ કોની વાત કરી? આ. તો time period is defined as a time required to complete one cycle. એક સાયકલ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય છે અથવા તો ટાઈમ પીરિયડ. શું કહેવાય છે? આવર્તકાળ. આવર્તકાળ અથવા તો ટાઈમ પીરિયડ. એટલે બે ભાષાના છોકરાને ખબર પડે એટલી વાત છું હા ભાઈ. બાકી ગુજરાતીમાં ભણાવવું એ થોડું ચેલેન્જિંગ વસ્તુ છે. કેમ કે એક્ઝેક્ટ ગુજરાતી શુદ્ધ બોલવા જાય તો અર્થ સમજણ નહીં. એ આપણે એક્ઝામ્પલ થોડા જોયા હતા કે નહીં? ચુંબકીય રેખાપુંજ આવું બોલીશ ને તો અડધા ક્લાસમાંથી બહાર નીકળી જશે. અને ટ્રાન્સફોર્મરની જગ્યા પર કહીએ વીજ દબાણ પરિવર્તક. જીવલે શું થાય? અમુક વાર એવું થાય એટલા માટે
ભાષા બદલી દીધી છે ગુજરાતી અને ટેકનિકલ વસ્તુ બધી ઇંગ્લિશમાં ઓકે પછી આગળ જઈએ સર ટાઈમ પીરિયડ આપણને તો સર આપણે કેવું કહેતા કે ઓમેગા બરાબર શું થાય એંગ્યુલર સ્પીડ સ્પીડ એટલે શું થાય કાપેલું અંતર ભાગ્યા સમય તો સર ઓમેગા ની જગ્યા પર કાપેલું અંતર 2π અને લાગતો સમય t છે કહેવાય હવે આના પરથી બીજી એક વ્યાખ્યા આવી છે કે દર t ઇન્સ્ટન્ટ હું પાછું એની એક જગ્યા પર આવું છું હા કે ના તો એને સાયકલ કીધી તો હવે 1 સેકન્ડમાં કેટલી સાયકલ જાય એને કહેવાય ફ્રીક્વન્સી એને શું કહેવાય ફ્રીક્વન્સી તો નવી વાત શીખી આપણે ફ્રીક્વન્સી બરાબર number of cycles per second સોમવાર ક્યારે આવે 10/7 માં દિવસે આવે મંગળવાર 10/7 માં દિવસે બુધવાર 10/7 માં દિવસે ગુરુવાર 10/7 માં દિવસે તો એને તમે શું કહો છો કે સર 10/7 દિવસે સોમવાર રિપીટ થાય છે અને 7 દિવસને આપણે શું કહે છે વીકલી હા કે ના તો અગર હું એવું કહું કે ભાઈ આજે આપણે આ મંડે જોયું છે નેક્સ્ટ વીક આપણે પહેલા લેક્ચરમાં જોશું તો પહેલું લેક્ચર કયું આવે નેક્સ્ટ વીકમાં પાછું મંડે આવે ઓકે ના હું તમને ધારો કે બુધવારના લેક્ચર પછી કહું કે ભાઈ એક અઠવાડિયા પછી બીજો જે લેક્ચર આવશે તેમાં તમને આ કહીશ તો ફરી કયો લેક્ચર સમજવાનો સમજો છો હું જે કહું છું જાન્યુઆરી પછી બીજો મહિનો કયો આવે ધારો કે તમે EMI લીધો છે કોઈ વસ્તુ જેમ કે તમે મોબાઈલ લીધો છે તો મોબાઈલનો હપ્તો તમે ક્યારે ભરો છો દર મહિને તો એ શું કહેવાય કે સર મારા EMI ની ફ્રીક્વન્સી કેવી છે મંથલી દર મહિને એકવાર મારે પૈસા ચૂકવવાના છે યસ તો આને શું કહીએ છીએ આપણે ફ્રીક્વન્સી તો સર 1 સેકન્ડમાં કેટલી સાયકલ આવી પાસ થઈ જતી હશે એને કહેવાય છે ફ્રીક્વન્સી સાદી ભાષા તમે આ શબ્દ વાપરો છો ફ્રીક્વન્સી અને ફ્રીક્વન્સી એટલે અહીંયા આગળ શું એ સમજાવવા માટે આ બે ઉદાહરણ આપો સમજ્યા ઓકે તો ફ્રીક્વન્સી એટલે નંબર ઓફ સાયકલ પર સેકન્ડ સર તો નંબર ઓફ સાયકલ કોણ નક્કી કરશે 1t 2t 3t 4t 5t અચ્છા સર તો એ ટાઈમ પીરિયડ છે એક સાયકલમાં તો આવી કેટલી બધી સાયકલ એક સાથે જતી રહી તો હવે મને ખબર પડે છે કે નંબર ઓફ સાયકલ્સ અથવા તો ફ્રીક્વન્સી જે તમે કહેવા માંગો છો f એ આવાજ કાળના વ્યસ્ત પ્રમાણમાં થશે ટાઈમ પીરિયડ બરાબર 1/માં ફ્રીક્વન્સી એટલે કેટલી વાર મહત્તમ થયા કરે તો ફ્રીક્વન્સી બરાબર 1/માં ટાઈમ પીરિયડ કેપિટલ T આવું કહેવાય કે ના કહેવાય સર તો એનો મતલબ એવું કહેવાય કે અહીંયા 2π/t છે તો આનું બીજું એક સ્વરૂપ આવું થાય 2πf 1/t બરાબર f લખાય કે ના લખાય તો સર તો આ તમે નવું શીખવાડ્યું કે સર ઓમેગા t બરાબર ઓમેગા t લખો તો લખાય થીટા લખાય એની જગ્યા પર 2πf t હોય લખો તો લખાય ઓમેગા ની જગ્યા પર 2πf ના લખવું હોય તો 2π/T આવું લખાય કે નહીં લખાય તો ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી ના હવે ચાર અલગ અલગ રીતે નિરૂપણ થઈ શકે પહેલા જોઈ લો એટલે શીખવાડ દઉં વ્યાખ્યા જે આપેલી છે એમ્પ્લિટ્યુડ એમ્પ્લિટ્યુડ એટલે કે મહત્તમ કિંમત એમ્પ્લિટ્યુડ નો મતલબ શું થાય મહત્તમ કિંમત જે તમે આવું કહેતા હતા ભાઈ E Em sin omega t કે ઓમેગા t બરાબર 1 થઈ જાય તો E બરાબર શું થઈ ગયું Em
તો એને શું કહેવાય? મહત્તમ મૂલ્ય, જેને કહેવાય છે એમ્પ્લિટ્યુડ. શું કહેવાય? તો ટૂંકમાં sin અને cos ની જોડે જે એવી કિંમત લખાયેલી હોય ને એને એની પીક વેલ્યુ અથવા તો એમ્પ્લિટ્યુડ કહેવામાં આવે છે. ક્લિયર? સર આને ચાર અલગ અલગ સ્વરૂપમાં લખો તો ખરા. તમે અત્યારે લખી નાખો સર phi m cos omega t હતું, પણ સર મારે એને sin ની રીતે લખવું હોય તો ચાલે? લખું હમણાં બતાવવા માટે લખું ચાર અલગ અલગ સ્વરૂપમાં તો લખું? કોઈ વાંધો ખરો? આખું ને નહીં તમે સર phi m cos omega t તો cos વાળું લખું, sin ની રીતે બી લખવું તો લખાશે તો phi m sin omega t. આ રીતે દર્શાવવું હોય તો દર્શાવો સર. મારે આવું નહીં દર્શાવવું. phi m sin ની જગ્યા પર omega ની જગ્યા પર શું મૂકવું છે? થીટા. ચાલે? આ બી એક છે. સર મારે થીટા નહીં લખવું તો sin 2 pi f t. ચાલે? એ જ કહેવાય ઓમેગા ની જગ્યાની કિંમત 6. સર મારે એવું નહીં કહેવું. phi બરાબર phi m sin 2 pi by capital T into small t. આવું કેવું ચાલશે? પાકું? તો આ ચાર અલગ અલગ સ્વરૂપમાં એનું નિરૂપણ થયું. આવડે ને? ચાલ રાજેશ આવી જા. મેં જો આ ફ્લક્સ માટે લખ્યું ને તો EMF માટે લખ્યું બાજુ. ચાર અલગ અલગ સ્વરૂપમાં. EMF એટલે સ્મોલ e થી દર્શાવો. હા 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 તાર જે લેવું હોય લે ને. તાર તો પહેલું સ્વરૂપ શું બતાવવાનું? હા તાર જે બતાવો એ બતાવવાનું. sin થીટા થઈ ગયું. આ એ ઓમેગા t કહેવાય. આને તો t લખને ઉસી કમ નાખો ઓમેગા જોડે t હોય. હા પછી બીજું સ્વરૂપ કેવું હોય તો શું કહેવાય? હા em sin થીટા કહેવાય. બીજું સ્વરૂપ ત્રીજી રીતે લખવું હોય તો em pi નહીં લખવું. em sin 2 pi by f. pi by f થાય. જો લખેલું છે બાજુમાં લખેલું છે જોઈને લખીશ તો વાંધો નથી. પહેલી વાર હોય ને તો ચાલે. થયું? જો લખાઈ ગયું. તમારથી લખાશે જાવ. કોણ લખે છે આ બધું? તમે. તો જે રીતે ફ્લક્સ બતાવાય એવી રીતે EMF બતાવાય. મારે વોલ્ટેજ બતાવો તો લખાય માંથી વોલ્ટેજ. કોણ લખશે ભાઈ વોલ્ટેજ માટે આવા ચાર સ્વરૂપ? ચલાઈ જા. વોલ્ટેજ માટે નાનો v અને આ e ની જગ્યા પર કેપિટલ v. સમજી ગયો? ચાલ લખો. વોલ્ટેજ માટે લખો ભાઈ Vm sin થીટા. બરોબર છે. બીજું સ્વરૂપ કેવી રીતે બતાવાય? તમને જ આવડશે. જો આઈએમ પાને છે બીજો કોઈ આઈએમ sin omega t. ઓમેગા t. શાબાશ. ત્રીજું sin 2 pi ft. 2 pi ft. અને ચોથું sin 2 pi by t into t. એમાં આ જે નાનો t છે ને આ t આને કહેવાય છે સમય. શું કહેવાય? સમય. તો આને કહેવાય ઇન્સ્ટન્ટ. શું કહેવાય? Instant. ઇન્સ્ટન્ટ. આ સમયે આની કિંમત આ હશે એ
કે ભાઈ t ઇન્સ્ટન્ટ ઉપર ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટીની કિંમત કેટલી છે કે 0 હવે ના હા. તો એ કિંમતને જે તે ક્વોન્ટિટીની જે તે ઇન્સ્ટન્ટ ઉપરની કિંમત જ કહેવાય. હવે ધારો કે પાઈ સિવાય બીજા કોઈ ઇન્સ્ટન્ટ પરની કિંમત 0 થાય નહીં ખરી ને ના. થાય. તમે જ્યારે ચેક કરતા હતા ત્યારે એની કિંમત આટલી છે એ વસ્તુ એને ઇન્સ્ટન્ટેનિયસ કિંમત કહેવાય. જે ઇન્સ્ટન્ટ આખી એક સાયકલમાં 360 વાર બદલાશે. કેટલી વાર? 360. કે t બરાબર 1 સેકન્ડ 2 સેકન્ડ 10 સેકન્ડ 20 સેકન્ડ 0 હોય અથવા તો 1/360 માં ભાગ પ્રમાણે બદલાય. કેમ? કે તમારી એક ડિગ્રી પર એની કિંમત બદલાવાની છે. સમજ્યા? એ જ કિંમત 90 ડિગ્રી પર મેક્સિમમ 180 પર 0 270 પર નેગેટિવ મેક્સિમમ થાય છે. તો એ ઇન્સ્ટન્ટ ઉપર એની કિંમત બદલાય છે એટલે સ્મોલ કિંમત જે લખી હોય ને આને કહેવાય છે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. શું કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ Value. વેલ્યુ. આ કોના પર આધારિત છે? ટાઈમ. સ્મોલ t. સ્મોલ વેલ્યુ સ્મોલ t પર આધારિત છે. આ t ની કિંમત બદલાય તો આની કિંમત બદલાય. ક્લિયર? કોઈ ડાઉટ? પાક્કું? આવડે? તો હવે આ જે તમે ચાર અલગ અલગ સ્વરૂપનું નિરૂપણ કર્યું આના ઉપર આપણે દાખલા ગણવાના છે. તો એ આવતા લેક્ચરમાં જશે. ક્લિયર? તો બુધવારે દરેક વિદ્યાર્થી કેલ્ક્યુલેટર લઈને જ આવે. ઓકે? ડન.